કેટલાક લોકો કહેતા હોય છે કે અમારા ઘરે ખીચડી ખવાતી જ નથી, પણ જો તમે ખીચડીને આ રીતે મસાલેદાર બનાવશો તો ચોક્કસથી ખીચડી બધા લોકો જરૂરથી ખાશે અને વારંવાર આ જ ખીચડીની ડિમાન્ડ હશે. તો ચાલો જોઈએ મસાલા ખીચડી બનાવવાની રેસીપી. તો પંજાબી સ્ટાઇલ ખીચડી બનાવવા માટે મેં અહીં 1 કપ ચોખા અને 1/4 કપ 4 પ્રકારની દાળ લીધી છે. હવે ગેસ ઓન કરી કુકરમાં 1 મોટો ચમચો ઓઇલ અને 2 મોટી ચમચી ઘી એડ કરીએ. તો ઘી અહીં સારા એવા પ્રમાણમાં લેવાનું છે. 1 ટમાટર, 1 ડુંગળી અને 1 બટાકું ધોઈ અને તેને સમારી લીધા છે. ઘી ગરમ થાય એટલે તેમાં 2-3 મરી, લવિંગ એડ કરી ત્યારબાદ 1/4 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન જીરું એડ કરી દઈએ અને જીરું અને રાઈ થોડા આવી જાય ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈએ. તો આમાં હિંગ થોડી વધારે નાખવાથી તેનો ટેસ્ટ વધારે સારો આવે છે. 2 તમાલપત્ર એડ કરીએ. આદુ, મરચાં અને લસણની પેસ્ટ 1 ચમચી જેટલી મેં એડ કરી છે. હવે તેને ધીમી આંચ પર હલાવી સાંતળી લઈએ. ત્યારબાદ તેમાં સૌથી પહેલાં ડુંગળીના પીસીસ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈએ. ત્યારબાદ તેમાં હવે ટમાટર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ અને તેને ધીમી આંચ પર 1 મિનિટ માટે ચડવા દઈએ. ત્યારબાદ હવે તેમાં સમારેલ બટાકું ઉમેરી દઈએ. તો તમે ઈચ્છો તો આમાં કોઈ પણ પ્રકારના શાકભાજી આ સમયે એડ કરી શકો છો. તો તમે આમાં ફ્લાવર, વટાણા, કોબીજ કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો. હવે દાળ અને ચોખાને સારી રીતે ધોઈ અને 10 મિનિટ માટે પલાળી દેવા. તો પલાળવાનો સમય ના હોય તો તમે ડાયરેક્ટ પણ ઉપયોગ કરી શકો છો. તો ધોયેલા દાળ અને ચોખા આપણે કુકરમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. તો 1 મિનિટ માટે તેને સારી રીતે મિક્સ કરી અને તેલમાં સાંતળી લઈએ. ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરશું. તો દાળ અને ચોખા કુલ મળીને 2 કપ જેટલા છે. તો દાળ અને ચોખા સારી રીતે ડૂબે અને એનાથી ડબલનું પાણી તેમાં એડ કરવાનું છે. તો આ ખીચડી 2 કપ જેટલી છે એટલે કે મેં 7 થી 8 લોકોનો માપ છે એ મુજબ બનાવી છે. તો તમે તમારા હિસાબે માપમાં ફેરફાર કરી શકો. હવે તેમાં પાણી એડ કરી ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરીએ. 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને આમાં આ મસાલેદાર ખીચડી છે એટલે આમાં ગરમ મસાલો પણ એડ કરવાનો છે. મીઠું સ્વાદ મુજબ એડ કરી અને 1 મોટી ચમચી ગરમ મસાલો એડ કરીએ. તો ગરમ મસાલો ખાસ ઉમેરવાનો છે, તેનાથી આ ખીચડીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. તેને સારી રીતે મિક્સ કરી હલાવી લઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 સીટી થવા દઈએ. તો ખીચડી બને ત્યાં સુધી મેં અહીં એક રાયતું પણ બનાવ્યું છે દહીંનું. તો 1 કટોરી દહીં લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 નાની ચમચી રાઈના કુરિયા એડ કર્યા છે. તેને મિક્સ કરી દઈએ. 1 નાની ચમચી ખાંડ એડ કરવી અને થોડી બુંદી એડ કરી છે. તો મેં બુંદીનું રાયતું રેડી કરી દીધું છે, જે આ ખીચડી જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો કુકર થાય ત્યાં સુધી આ રાયતાને હું ફ્રીજમાં મૂકી દઈશ, તેને ઠંડુ થવા. આ રાયતું ઠંડુ ટેસ્ટી લાગે છે. જો તમારી પાસે બુંદી અવેલેબલ ના હોય તો તમે આમાં બારીક સમારેલી કોબીજ પણ એડ કરી શકો. તો હવે કુકર ઠરી ગયું છે, તેનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. તો આપણી ખીચડી સરસ મજાની કૂક થઈ ગઈ છે. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે ખીચડી તમે બનાવી જોજો, ઘરમાં બધાને બહુ જ પસંદ પડશે. ઇઝી રેસીપી છે. તો તૈયાર છે પંજાબી સ્ટાઇલની મસાલા ખીચડી. તો આ ખીચડી ઉનાળામાં ખાસ કરીને રાત્રે બીજું કાંઈ આપણે ડિનરમાં બનાવવામાં બીજા કોઈ આઈડિયા ન હોય તો આ ફટાફટ બની જાય તેવી એક રેસીપી છે. તેને મેં પાપડ અને સલાડ જોડે સર્વ કર્યા છે. સાથે આપણા ગુજરાતી લોકોને છાશ તો જોઈએ જ, એટલે છાશ પણ હોય. તો તૈયાર છે સરસ મજાની ખીચડી. રેસીપીનો વિડીયો કેવો લાગે મને કોમેન્ટ કરજો અને ફોલો કરજો. થેન્ક યુ.